ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીને લઈને રૂપાલા સામે રોષ ચરમ સપાટીએ પહોંચ્યો છે। જામનગરના વાગુદડ ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાગુદડ ગામે રાજપૂત સમાજે રૂપાલાનો વિરોધ કર્યો। વાગુદડ ગામમાં ભાજપના નેતા માટે નો એન્ટ્રીના બેનર લાગી ચૂક્યા છે। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપ નેતાએ પ્રવેશ ન કરવો તેવા બેનર લગાવવામાં આવ્યા છે। સંવાદદાતા હિરેન પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હિરેન, ક્ષત્રિય સમાજ હવે વધુને વધુ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। રૂપાલા સામેનો રોષ હવે ચરમ સપાટીએ છે। જી બિલકુલ ચોક્કસ જણાવ્યું કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનું જે વાગુદર ગામ છે ત્યાં હાલ બેનરો લગાવવામાં આવ્યા છે। જે આ રોષ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જે આજે વાગુદર ગામે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપના નેતાઓને આ ગામમાં પ્રવેશ કરવો નહીં। વાગુદર એક ગામ નહીં પણ આજુબાજુના અનેક ગામોમાં આ રીતના બેનરો હાલ લગાવવામાં આવી રહ્યા છે। જી તોરણ, ધન્યવાદ તમામ વિગતો માટે હિરેન। અમે પરસોત્તમભાઈ રૂપાલાના વિરુદ્ધના મોટા વાગુદર ગામ આખું ઉતર્યું છે। અમે વર્ષોથી તમે આમ તો જોવો તો રાજપૂત સમાજ અને મારું ગામ મોટા વાગુદર આપણે ઇતિહાસ તપાસી લેવાની છૂટ 15 વર્ષથી અમે 95% મતદાન અમે ભાજપને કરીએ છીએ અને ભાજપ સિવાય અમે બીજા કોઈને વોટિંગ કર્યું નથી। પણ તાજેતરની અંદર હમણાં જે પરસોત્તમભાઈ રૂપાલા બોલ્યા કે ભાઈ રાજપૂતોને રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો એ કર્યો હતો અને એમાં ઘણા લોકો એવું છે કે ભાઈ માફી આપવી જોઈએ, પણ માફી અમે આપતા। તમે કોઈને મારી નાખ્યો ને અમારા શરણે આવી જાવ ને અમે માફી આપી દેતા। બોલું છે કે તમે આજ રૂપાલા સાહેબ તમે એક વસ્તુનું ભાન ભૂલી એક વર્ષને સારા લગાડવા બીજા તમારા રાષ્ટ્રીય પ્રવચનો કરવા જો તમે આ કરી દેશો ને અમે આ કરતા આવ્યા છે ને કરશો એ ભૂલી અને તમે એક વર્ષને સારું લગાડવા માટે અમારા રાજપૂતોની લાગણીને દુભાઈ છે। રાજપૂતોને નહીં અમારી રાજપૂતાણીની લાગણીને દુભાઈ છે અને તમે એવું બોલ્યા કે આ લોકોએ રોટી બેટીના વ્યવહાર કરેલા। અરે તમારે એ તો યાદ રાખવું તો કે જયારે મોગલો સાથે યુદ્ધ થતા અમારા ત્યારે અમારી રાજપૂતાણીને એ ખબર પડતી કે હવે જે આપણા પતિઓ છે એ રણગતિ પામવાની તૈયારીમાં છે અને આ બધા રણગતિ પામી જશે યુદ્ધો દુશ્મનોનો નાશ કરતા કરતા અને એ લોકો વેચા બેઠા હોય એની દ્રષ્ટિ પણ આપણી ઉપર પડશે ને તો આપણે જીવતા મરવા। તો ભાજપ નેતા માટે નો એન્ટ્રીના બેનર લગાવી દેવામાં આવ્યા છે। ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ બંધી જાહેર કરાઈ રહી છે। સ્થાનિકો આકરા પાણીએ છે। જામનગરના વાગુદર ગામના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો કે રાજપૂત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે અને રાજપૂત સમાજે રૂપાલાનો વિરોધ કર્યો છે અને ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ બંધી પણ ફરમાવી છે। પરસોત્તમભાઈ રૂપાલા એટલું બોલ્યા કે રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો રાજપૂતે કર્યા છે તો અમને એક દાખલો તો બતાવો કઈ જગ્યાએ આ રોટી બેટીનો વ્યવહાર કર્યા છે। બીજા નંબરમાં કે પરસોત્તમભાઈની ટિકિટ કપાવી જોઈએ અમારા કાર્યકર હોય એને આવવાનું ગામ આખું એમ કે છે કે ભાઈ રાજભા આ રહેવા દો, રાજભાને આવવું છે એવું બહુ પડે છે ગામની અંદર અત્યારે વર્ષોથી અમે ભાજપમાં મત દેતા આવી છે અને છતાંય જો આવી અમારા વિરુદ્ધમાં બોલતા હોય અને હવે અમે એમ કહીએ કે ભાજપ વાળો કોઈ આ જો રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપ વાળો કોઈ ગામની અંદર પ્રવેશ ન કરે આમ સમસ્ત એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ ભાજપનો મોટા વાગુદરમાં પ્રવેશ કરશે નહીં। અમારી ક્ષત્રિય સમાજની માંગ ખાલી એટલી જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે।